જે પ્રકારે અહીં રોડ પર ગટરનું પાણી ફરી વળ્યું છે, દર વખતે આ પ્રકારની સમસ્યા સર્જાતી હોય છે, છતાં પણ કોઈ કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી? મેડમ અત્યારે ચાલુ જ છે. અત્યારે સ્થળ ઉપર અહીંયા આગળ જમ્બો મશીન મંગાવરાયું છે એએમસીથી, અને ચાલુ છે અત્યારે પ્રક્રિયા ચાલુ છે અહીંયા મહેર 4 આગળ. લોકોનું અહીંયા કહેવું છે કે દર વખતે ફરિયાદ કરતા હોય છે, પરંતુ સમસ્યા ઠેરની ઠેર રહેતી હોય છે, કોઈ ફરિયાદ સાંભળવા માટે તૈયાર જ નથી. નહીં મેડમ, જેવી અમારી જોડે રજૂઆત અમે તરત ફોલોઅપ લઈએ છીએ એનો. ઓરડાની અંદર આ વિસ્તાર આવે છે, તો તમે ક્યાંય રજૂઆત કરી છે કે દર વખતે આ પ્રકારની ગંભીર સમસ્યા સર્જાતી હોય છે, ગટરનું પાણી રસ્તા પર વહેતું હોય છે, તો શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? અમારે ત્યાં રજૂઆત ઓડામાં પણ કરી છે, અને કાલે પણ ત્યાં આગળ ઓડામાં અમે જવાના છીએ. તલાટી, હું, અમારા સભ્યો બધા ત્યાં આગળ બોડીના પંચાયતના સભ્યો બધા ત્યાં જવાના છે મેડમ. ઓડાની અંદર વાત થઈ ગઈ આજે. કાલે રજૂઆત કરવા પણ ત્યાં વારંવાર લેટર તો લખીને અમે આપેલા જ છીએ ત્યાં આગળ, અને કાલે પોતે રૂબરૂ પણ જવાના છીએ અમે રજૂઆત માટે. પરંતુ જે પ્રકારે અહીં લોકો ફરિયાદ કરી રહ્યા છે કે અવારનવાર અમે ફરિયાદ કરી છે, છતાં પણ આ પહેલી વાર નથી કે આ વખતે જ ગટરનું પાણી રસ્તા પર આવ્યું. આ પહેલા પણ વરસાદ આવવાની પહેલા જ આ પ્રકારનું અહીં ગંદકી જોવા મળતી હોય છે, રોડ પર ગટરના પાણી ફરી વળતા હોય છે, સ્થાનિકોને અવરજવર કરવામાં પણ, સાથે બાળકોને પણ, અને કોઈ મોટી બીમારી સર્જાય તો પછી જવાબદાર કોણ? કારણ કે તમે અહીંના સરપંચ છો, તો આ જોવાની તમારી જવાબદારી છે કે કયા વિસ્તારમાં કેવા પ્રકારની સમસ્યા છે. મેડમ અમે ચાલુ જ છે. આ ત્રીજી ચોથી વાર પણ અમે બનાવ્યો, પણ આગળ જે ત્યાં ચાંદીપુરા આગળ ડેનેટાઈન જે બધી ઉભરાય છે, ઓવરફ્લો થઈ ગઈ છે ને, એના કારણે પાછળ આ ગટરો બેક મારે છે. તો પ્રોબ્લેમ મેન ત્યાં છે. આગળ અહીંયાથી પાણીનો ગટર કોઈ નિકાલ જ નથી થતો. મેન સ્થળ આગળ ચાંદીપુરા જે છે ત્યાં આગળ બધી લાઈનો મેન ડેનેજ ચોકઅપ થઈ ગયેલી છે, તો અહીંયાથી ફ્લો જાય છે, પણ આગળ જતું નથી પાણી. આપણી સાથે સંદીપસિંહ વાઘેલા પણ જોડાઈ ચૂક્યા છે. સંદીપભાઈ, જે પ્રકારે અવારનવાર આ પ્રકારની જે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે, હજુ તો વરસાદ સરખી રીતે આવ્યો પણ નથી, અને તે પહેલા જ આ પ્રકારની ગંદકી અહીં જોવા મળી રહી છે, અસુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે, શું કહેવું છે આપને? મારું એવું જ કહેવું છે કે આ સમસ્યા વારંવાર થતી આવી રહી છે. આની અંદર શેલાની અંદર જે સમસ્યા છે એની અંદર કોઈ ધ્યાન જ આપવામાં નથી આવતું. કોઈ પણ ઓડા દ્વારા કે સરકાર દ્વારા કે એની ખાલી મત પૂરતું જ એમને જોઈએ છે. શેલાની અંદર શેલાની જનતા પાસે એમને મતની જ માગણી છે, બાકી સુવિધા માટે જીરો એ સમજે છે પબ્લિકને. કાલે બી શેલાના સોસાયટીના વોટ્સઅપ ગ્રુપમાં આ મેસેજની ચર્ચા મેડમ થઈ હતી. તેની અંદર લગભગ તમામ રહીશોએ એટલું બધું સરકાર અને ઓડા વિશે એટલું બધું નફટાઈથી બોલ્યા હતા બધાએ કે ખાલી અમારી મત જ સાહેબ તમારે જોઈએ છે. શું તમારે અમને સુવિધા નથી આપી? અમે ટેક્સ તમારો વારંવાર ભરીએ છીએ, અને અમારે આવી ગંદકીમાં રોકાવું? જી, સરપંચનું કહેવું છે કે અમે આંખ આડાકાન નથી કરતા, અમે સમસ્યાઓ સાંભળી છે અને હવે નિરાકરણ લાવીશું, પરંતુ ક્યારે નિરાકરણ આવશે તે તો એક પ્રશ્નાર્થ છે. સરપંચને છે ને એમને બી તકલીફ એવી છે કે એમનું કોઈ આગળ નથી સાંભળતું. સરપંચ આગળ રજૂઆત કરવા જાય ને, પણ રજૂઆત કરવા જાય છે સરપંચ, પણ આગળ એમને સાંભળતું નથી. એમને કોઈ આગળ જવાબ આપવું વાળું હોવું જોઈએ ને. સરપંચ ને અત્યારે ખાલી ટેમ્પરરી કરી નાખે. લેટર લખીને ત્યાં પણ કમ્પ્લેન કરી છે. આપણી સાથે હેલો, બોલો. આપણી સાથે સરપંચ પણ જોડાયેલા છે, શું કહેવું છે આપને? મેડમ, મેં ત્યાં આગળ આરએમડી વિભાગમાં પણ આજે પેચિંગ માટેનું પણ ત્યાં રજૂઆત કરેલી છે મેડમના. ત્યાં આગળ એમને પણ કીધું છે. પરમ દિવસ પણ મેં કોલ કર્યો હતો. મેં કીધું રોડ રસ્તાનું કરાવો, બહુ સોસાયટી વિસ્તારમાં તકલીફ પડી રહી છે. હું ઘણીવાર મારા લેટર પેડ પર રજૂઆત કરું છું, ત્યાં ઓડાની અંદર પણ લિખિતમાં મેં આપેલું છે મેડમ. અને આજે સવારમાં મેં ફોન કરીને કીધું હું કાલે રૂબરૂ મારે મુલાકાત લેવી. અત્યારે હું ગંભીર પરિસ્થિતિ છે સોસાયટી વિસ્તારની. બરોબર, અમે તાત્કાલિક અત્યારે તમે જો મેં વિડીયો કોલ કરી બતાવું, સોસાયટીના મેમ્બરો પણ મારી જોડે હાજર જ છે, અને અહીંયા મેં અત્યારે પણ મશીન મંગાવ્યું છે અને કામગીરી ચાલુ મહેર 4 આગળ કરી દીધેલી છે. હું સોસાયટીના સભ્યોનો પણ આપું છું. ચાલુ રાખો મેડમ, એક મિનિટ. પરંતુ સ્વચ્છ ભારત અભિયાનની જે મોટી મોટી વાતો કરવામાં આવતી હોય છે, અને જે જનતાના ટેક્સના પૈસા છે તે અવારનવાર તેનો જે કહી શકાય કે પાણીમાં તે પૈસા જતા હોય છે, અને જે ગંદકી છે દર વર્ષે આ પ્રકારે જોવા મળતી હોય છે, અને ઠેરની ઠેર સમસ્યા યથાવત રહેતી હોય છે. હેલો જી, જણાવશો. હા, હું અત્યારે મહેર 4 પાથી મેમ્બર બોલું છું, સભ્ય બોલું છું.
મારું નામ ભાર્ગવ છે. કામ તો ટેમ્પરરી ચાલુ થઈ ગયું છે અત્યારે, બધું બરાબર છે, ટેન્કર બી આવી ગયું છે, પણ આ કેવું છે કે ટેમ્પરરી સોલ્યુશન છે, આનું કઈ પરમેનન્ટ સોલ્યુશન થવાનું નથી. હવે એવું તો કઈ જોઈએ ને કે રોજ રોજ આપણે ટેન્કર મગાવી રાખવાના, સાફ કર્યા રાખવાની ગટર, એવું થોડી ને ચાલે બેન. પરમેનન્ટ સોલ્યુશન કઈક થવું જોઈએ ને, એવું છે. અમે સરપંચને અમે ટ્રાય કરીએ છીએ તો એ તો એની રીતે આવી જાય છે, બધું કરી જાય છે, પણ આગળથી અમને કોઈ જવાબ જ નથી આપતું. એવું છે, એમને જેવી રીતે રજૂઆત કરી કે આગળ શાંતિપુરાથી મેઇન લાઇન બ્લોક છે, બરાબર છે, એ શાંતિપુરાથી જ મેઇન લાઇન બ્લોક છે અને ત્યાંથી હજી સુધી કોઈ કામ ચાલુ થયું જ નથી. એવું છે, બિલ્ડરો બધા પોતપોતાનો જે બી કચરો નીકળે છે એ ખુલ્લે આમ રોડ ઉપર ઠાલવી દે છે, અને એના લીધે બધું જે બી સિમેન્ટ આ છે તે છે બધો જે કચરો હોય છે ગટરમાં ભરાઈ જાય છે અને ગટર ચોક થઈ જાય છે. ફરિયાદ થતી હોય તો નિકાલ કેમ નથી આવતો? હા, એટલે અમે એ જ કહીએ છીએ, નિકાલ કેમ નથી આવતો? નવશાદભાઈ બી આપણી સાથે જોડાયા છે, સરપંચ નવશાદભાઈ. સવાલ એ જ છે કે નિકાલ કેમ નથી આવતો? સરજી, હું ઘણી આગળથી તો ત્યાંથી અમે રજૂઆત કરી છે, પણ ઓડામાં એવું કહે છે કે આગળ શાંતિપુરાથી આ પ્રોબ્લેમ છે, તો કે હમણાં તો થોડું આ રહેવાનું જ છે, બરાબર. પ્રોપર નિકાલ કે જ્યાં સુધી આગળથી નહીં રહે ત્યાં સુધી મને સાહેબ આવો ત્યાંથી જવાબ મળે છે. આવી રીતે કઈ ક્યાં સુધી પ્રજાને મૂર્ખ બનાવશો? અમારો એક જ પ્રશ્ન છે કે મહેર હોમ આગળ છે, આગળ હનુમાનજી મંદિર આગળ મેન VIP રોડ જે છે ત્યાં બી લોક છે અને ત્યાં બી પાણી વારંવાર ભરાય છે, આવનાર સાધનોને બી તકલીફ પડે છે. આ સાઈડ તમે O7 ની ક્લબની સામેની સાઈડ જુઓ તો ત્યાં બી પાણી ચોકઅપ કરીને આવે છે. તો આવા ઘણા બધા પોઈન્ટ છે, એક પોઈન્ટ નથી, બધી જ જગ્યાએ ભરાય છે પાણી. અને સૌથી મોટો મહેર હોમ વાળાનો મહેર 4 હોમ છે, ત્યાં આગળ કાલે બી સોસાયટીના રહીશોને બહુ જ વિડીયો મોકલ્યા છે, બહુ જ એમને રજૂઆત કાલે કરી હતી. અમારે બી મીડિયાના ગ્રુપમાં બી બીજા બધાને બી જણાવવું પડ્યું હતું. જી. બસ અત્યારે તો મેં મશીન મુકાવ્યું અને અત્યારે ચાલુ કામગીરી કરાવી પણ દીધી છે, અને કાલે ઓડામાં અમે જાતે જવાના છે સાહેબને ત્યાં રજૂઆત કરવા માટે. પણ ત્યાં આગળ પ્રોપર આનો નિકાલ થાય એ રીતનું અમે ત્યાં સાહેબને ત્યાં આગળ જે રજૂઆત કરવાના છે. સાહેબ, સવાલ એ છે, સરપંચ સાહેબ, સવાલ મારો એટલો છે કે તમે જે જવાબદારી તમારામાં આવે છે કે નહીં, કે પછી જે રીતે તમારી આખી જે સિસ્ટમ જે રીતે ચાલતી હોય એમાં મંજૂરી મળી જાય છે? અને બીજું, સંદીપભાઈ, આપને મારો સવાલ એ કે નેતા વિપક્ષ તરીકે આપ બેસી ગયા, શું આ પ્રશ્ને આપે જનતાના જેટલા પણ મુદ્દાઓ છે એને પ્રશ્ન વાંચી આપની જ્યારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળતી હશે એમાં આ મુદ્દે કોઈ ચર્ચા થાય છે ખરી? હા, જરૂર થાય છે. આની અંદર અમે તમામ મુદ્દા જે બેસા એની એક લિસ્ટ બનાવીએ છીએ, અને લિસ્ટ બનાવી અને અમે દરેક પંચાયતને બી આપશું, તાલુકા પંચાયતમાં આપશું, તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં બી આપશું, અને જ્યાં લોકોની સમસ્યાઓ નથી સાંભળવામાં આવતી ત્યાં અમે વિધાનસભા સુધી બી અમે રજૂઆત કરવા જઈએ છીએ. નૌશાદભાઈ, તમે ઓડામાં રજૂઆત કરી છે, અને જો તમે રજૂઆત કરી છે તો જવાબ શું આવ્યો? ઓડામાં સાહેબ જવાબ એવો કે ત્યાંથી આગળ આપણે કામગીરી ચાલુ છે, પણ શાંતિપુરા જે મેન આગળ છે ત્યાં તકલીફ છે ને, ત્યાંથી પ્રોપર આગળ નિકાલ થતો નથી, એટલા માટે કે અહીંયા પાછળ ગટરો બેક મારે છે. ત્યાંથી એમનો સાહેબ જવાબ એવો આવે છે. તો સંદીપભાઈ, જોયું તમે નૌશાદભાઈએ જે કહ્યું, સરપંચ સાહેબે જે કહ્યું, એમણે એવું કહ્યું કે ઉપરથી એવો જવાબ આવે છે કે કામગીરી નથી થતી. તો આવા સંજોગોમાં હવે તમારે વિરોધ કરવાનું બી બને છે? હા, જરૂર. આ સમસ્યાનો હલ નહીં આવે તાત્કાલિક ધોરણે તો અમે ટૂંક સમયમાં માણસો, સોસાયટી વાળાને બધાને, સિલાસ એસોસિએશન વાળાને બધાને ભેગા કરી અને અમે તાલુકા પંચાયતમાં આવેદનપત્ર અપાવડાવીશું. બિલકુલ. હવે હું બંનેને એક સવાલ એ પૂછવા માંગુ, આજે શાંતિપુરાનો જે વિવાદ હતો, નૌશાદભાઈ પહેલા આપની જોડે આવીશ, એ કોના અંડર આવે? સાહેબ, MC ઓડાની અંદર આવે છે ને. ભાઈ, ઓડાની અંદર આવે, આપણે વારે વારે કહીએ છીએ કે ઓડાની અંદર આવે, પણ તમારી બી જવાબદારી છે, પ્રજાએ તમને પણ નિમ્યા છે, એટલે તમારે બી એટલી એગ્રેસિવલી આમાં એક્ટિવ થવું પડે તો જ સોલ્યુશન આવે ને. જી સર, અમે તો રજૂઆત કરું, પણ મારી અંદર શું સેલા પૂરતી આગળ તો શાંતિપુરા એમથી લાગી જાય સર. અમારું ગ્રામ પંચાયત સેલા પ્રોપર સેલા સુધી લાગી જાય. પણ એમ નહીં, જો નૌશાદભાઈ, તમે કોઈ બી રોડ ઉઠાવીને જોઈ લો, બધા રોડ ઉપર પાણી ભરાયેલું છે. આમાં શું થાય? પાણી ભરાય અને જો વરસાદ ચાલુ બી નથી થયો, પાણી ભરાય એટલે અંદર મચ્છરો થાય, પછી ગંદકી થાય, એટલે ઇવેન્ચ્યુઅલી આમાં જે સ્થાનિકો છે હેરાન જ થવાના છે. તો હવે એમ જણાવો કે આગળ શું કાર્યવાહી કરશો કે જેનાથી સ્થાનિકો હેરાન ના થાય? આના માટે અમારા જિલ્લા સદસ્ય સચિનભાઈને પણ રજૂઆત કરી. મેં કીધું આપણે MLA સાહેબને, કનુભાઈને પણ કીધું રજૂઆત આની કરો, પ્રોપર સોલ્યુશન આવે એ રીતનું. આજે પણ મેં એમના જોડે વાત કરી. તો એકવાર સાહેબ તમને સચિનભાઈનો પણ નંબર હું આપું, તો જિલ્લા સદસ્ય છે અમારા. જિલ્લા સદસ્યનો નંબર? નૌશાદભાઈ,
હાજી સર. આપે